જિલ્લો અને એમાં એક નાનકડું ખોબાજુ ગામ છે. બાલવા ગામ મારું વતન છે. અચ્છા, આપના મધર ફાધર શું કરે છે? મારા મધર ફાધર તો મારા બાપુજી તો એક્સપાયર થઈ ગયા છે ને મારા મા જીવે છે. ને બધા અમે મજૂરી કરતા હતા અને મજૂરી વર્ગમાંથી એક ગરીબ કુટુંબમાંથી અમે આગળ આવ્યા છીએ. મારો શોખ તો જ્યારે મારા બાપા ચોપડા લખવા જાય ત્યારે મને હાથે લઈ જતા અને મને ગૌરવતા મણિયારો અને બધું ગૌરવતા ઉત્તર ગુજરાતના લોકગીતો છે આ છે. અને પછી મને એક ધગસ હતી કે બધા ઘણા કલાકારો બધા ગાતા હશે. મને એક શોખ હતો કે બસ મારે એક આગળ આવવું જ છે અને મને ધગસ હતી. બસ નિશાળમાં મને પહેલો નંબર આવતો, ભણવા જતો તો મને પહેલો નંબર આપતા. ભણવામાં તો ઠીક એટલું બધું ભણ્યું નથી, પણ ગાવામાં મને બહુ સંગીત પ્રત્યે બહુ શોખ હતો અને મેં કોઈ સંગીત ક્લાસ કર્યો નથી. આપ મણિયારાથી જ પ્રસિદ્ધ થયા છો, એ જરા ગાઈ બતાવશો મણિયારો? ધારે કે કચ્છ તરફ જતા હોય મણિયારો ગવાતો હોય અને મારા બાપુ જ્યારે મને મણિયારો ગૌરવતા કે બેટા તું ગાજે મણિયારો આ રીતે ગવાય, આમ ઢાળા ગવાય, મને શીખવાડે. મારા બાપુ પાછા શિવરામ બાપુ પાછા સારંગી વાદક હતા, પોતે સારંગી વગાડતા અને મને મણિયારો ગૌરવતા. જ્યારે કચ્છી મણિયારો ગવાતો હોય અને ત્યાર પછી જે આખો મેં પલટો આખો બદલી નાખ્યો, જે લહેકો ઉત્તર ગુજરાતનો, એ બધા લોકોના આશીર્વાદથી ત્યારે કચ્છમાં મણિયારો કેવી રીતે ગવાતો હતો. જોન મણિયારા તારા જોન કારણે જ રે, મણિયારા તારા કારણે અને આજ મેં સોળે સજાય શણગાર. હે આજ તોરણ બાંધું હવે ટોડલે, હે હું તો ઊભી જોઉં તારી વાત. ઊંચે રે હે ચડું ને નેચે ઉતરું, બાવલિયા રે જોવું રે મણિયારા તારી વાત. મણિયારડો રે જીયો ગોરલનો સાહેબો રે, મીઠુડી બોલીવા નો મણિયાર. અને એ મણિયારો જ્યારે ઉત્તર ગુજરાતમાંથી જ્યારે મેં શરૂ કર્યો 91ની સાલમાં, અને ત્યાર પછી જે ચાહકોએ મને આગળ લાવ્યો, કારણ કે અમારા ચાહકો છે તો અમે છીએ, એ અમારી કેસોટો વગાડે છે, એ જ અમને રૂડા કરી બતાવે છે. પછી જે મણિયારો ગાયો હતો, હે હે મણિયારો આયો ઘરના એ ઓગણે ને કોઈ આયો રે આડી બાળો મેઘ, અલ્યા હુએ હુએ આયો આડી બાળો મેઘ. હું તો તને મારું રે જીહો મણિયારો, અલ્યા હું તો તને મારું રે જીહો મણિયારો, અલ્યા હું તો તને મારું રે જીહો મણિયારો. હે હે મણિયારો 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 મણિયારો, સુરે કરો સોલ્યા મણિયારો નો નેરુબાળ, કે હુએ હુએ મણિયારો નો નેરુબાળ. હું તો તને મારું રે જીહો મણિયારો. આપ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે આવી ગયા? એમાં જે લોકોની ચાહના હતી કે પેલું કેસેટ જે મારી બની અમુક મણિયારો આવેલા, સેલદરા ઢોલકી. પછી જ્યારે અમારું એક પોસ્ટર બહાર પડ્યું હતું કેસરીયો રંગ, અને એમાં જે ખાલી પોસ્ટર જ છાપ્યું હતું, પણ લોકોની ઈચ્છા એમ હતી કે જો મણિયાર પિક્ચરના પડદે આવે તો અમને ઘણું સારું લાગે. એ લોકોની ઈચ્છા હતી. મને એમ થઈ ગયું કે એને ડાયરેક્ટરો, પછી આશિકો મારા જે હોય બધા, એ એમના પત્રો આવતા હતા. પછી ઢોલો મારા મલકનું જ્યારે પહેલું ફિલ્મ બન્યું, એ બહુ સરસ લોકોએ પ્રેમથી ખૂબ વધાવ્યું. એમાં અમારા જે પંકજ ભટ્ટ જે સંગીતનો જે સૂર આપ્યા છે, જે લોકોને હૈયામાં વસી જાય. અમે તો ગાતા હોય પણ જે સંગીતના સૂર હોય ને તો જ કલાકાર ખેલી શકે, કારણ કે સંગીત ના હોય તો કલાકાર ખેલી જ ના શકે. અને એવું સંગીત પણ એમને સારું આપ્યું. અને અત્યારે જે આ ફિલ્મ બની રહી છે જે મેના પોપટ, એ ફરીવાર હું મેદાનમાં આવી રહ્યો છું કે જે ઢોલો મારા મલકમાં હતો એમ હું એકલો હતો. જે બીજા ફિલ્મો જે આવ્યા, સાજણ એ સાંભળે, ખોડિયાર જોગ માયા, શ્યાણી વિજાણા, એમ હું એકલો નહોતો. અને એમાં હવે ફરીથી મને એમ થયું કે જે લોકો જે માગણી કરે છે એ જ ફરી પાછો મેદાનમાં હું આવું છું. અને મેના પોપટ અમારા ચાહકો મને વિશ્વાસ છે કે પ્રેમથી ખૂબથી વધાવશે, જેમ ઢોલો મારા મલક છે એવી રીતે જ વધાવશે, એ મને આશા છે. ઢોલો મારા મલકના ગીતો બહુ જ લોકપ્રિય થયા હતા, એનું કોઈ ગીત તમને પસંદ હોય ગાઈ બતાવશો? એમાં જે ઢોલો મારા મલકમાં જે બહુ પ્રખ્યાત જે ગીત હતું એમાં હો
હો દાંતેડા મધડો ગાલી હોલો ટોવા જાતા લાજુડીને સોંતાડી બે ચાર લેવા જોતો જગોણાની વીડમાં સોડી ચાર લેવા જઈતી હવાસીની ધોણી પાડી ફોંટિયામાં ગાલી ગરુડ મરુડ ધોણી ચાવે હુલડા ને ઉડાડે આ સેઢેથી ઉડાડું ને પેલા સેઢે પડે પેલા સેઢે જઈને પીટું ગગુ ગગુ બોલે મહા ગટર ગાળ ભોંકે લાજુડીને સોંતાડી બે ચાર લેવા જોતો. એ આપની કેસેટો પણ ઘણી બહાર પડી છે, કોઈ લોકપ્રિય કેસેટનું ગીત ગાઈ સંભળાવશો? લોકપ્રિય કેસેટો તો ઘણી બહાર પડી છે અને ઘણા ગીતો ગાયા. અમુક તો મને યાદ નથી. અમુક લોકો મને કહેતા હોય કે તમારી કેસેટ કે ધારે કે સડક પછી સાપરી હોય એમાં ધારે કે ઢોલો મારા મલકનો પછી એમાં જ્યારે કે લોકપ્રિય અમુક ગીતો ગવાતા હોય જ્યારે ગામડામાં લોકો સાણા વીણતા હોય અને સાણાની નીચે કદાચ વીંછુડો બેઠો હોય અને કદાચ ડંખ મારે તો એ વેદના કેવા ગીત ગાતા હોય કે હંબો હંબો વીંચુડો કાળો ભમર વીંચુડો અરે રે માડી રે સોના વેણતા કઈડો મન વીંચુડો સોના વેણતા કઈડો મન વીંચુડો અરે રે વીંચુડો કાળો ભમર વીંચુડો ઝેરી માં વીંચુડો ચટક્યો મન વીંચુડો કરડો મન વીંચુડો ચટક્યો મન વીંચુડો. મેના પોપટ ફિલ્મ જે બની રહી છે આમાં મેઇન કલાકાર છો આપ, એની સ્ટોરી વિશે કંઈ કહેશો? હવે એમાં સ્ટોરી બહુ સરસ ને સારી છે કે કારણ કે અમુક હું ફિલ્મોમાં ખાસ નથી એટલા માટે હું ઉતરતો કે કાંઈ સ્ટોરી સારી હોતી નથી. એમાં હવે શું બધા ચીલા ચાલુ સ્ટોરીઓ આવતી હોય છે, પણ આ સ્ટોરી બહુ સારી છે કે એક કુટુંબ સાથે બેસીને જોઈ શકે, ભાઈ બહેન સાથે જોઈ શકે, મા દીકરી બાપ બેટો આખું કુટુંબ સાથે જોઈને સંસ્કારી જોઈ શકે એવું સ્ટોરી છે. એટલે મને રસ છે કે બસ મારે આમાં સરસ રીતે કામ કરવું જ છે અને મારે અભિનય કરી બતાવવો છે. અને મેં અમુક પેલા ગીતો ગાયેલા છે કે લીલું પીળું પાંજરું ઘડાવો પાંજરામાં પોપટ બોલે, પોપટ જાણીને પાંજરું ઘડાયું અને હુડલા તારી બોલી મેઠી લાગે. એટલે એનું કારણ કે જ્યારે કોઈ પણ દીકરી જ્યારે લગ્ન કરીને જાય એટલે એ પરિણીતર બૈરી એના ધણીને એમ કહેતી હોય કે મેં ખાનદાન જાણીને હગું કર્યું હતું, તમને પોપટ જેવા માન્યા હતા અને તમને સારા જાણીને સગું કર્યું હતું, હવે તમે પોપટમાંથી હુડલા કેમ બની ગયા છો? અને ત્યારે એના ગીત ગવાતા હોય કે પોપટ જોડીને તારું પોંજરું ઘડાયું લા હુડલા 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 એ હુડલા તારી બોલી મને મેઠી મેઠી લાગે, હુડલા તારી બોલી મને બહુ મેઠી લાગે, પોપટ જોડીને તારું પોંજરું ઘડાયું લા હુડલા હુડલા તારી બોલી મને બહુ પ્યારી લાગે. ઢોલા મલકના ગીતો લોકપ્રિય થયા હતા, એ જ રીતે શેણી વિજાણંદના દુહા અને છંદ બહુ લોકપ્રિય થયા હતા, એ જરા છે કે જ્યારે એક હામાં કદાચ દુહા ગાતા હોય તો આમ હૈયું ફાટી જાય, કદાચ આંખમાંથી આંસુ નીકળી જાય. એક વટના વચનની કથા છે એ ત્યારે દુહા ગાતા હોય. ત્યારે શેણી હિમાલય ગાળવા જતી હોય, વિજાણંદ એની ભેંસ લઈને આવી ગયો હોય છે અને વચન પૂરો થઈ જાય છે અને પછી જ્યારે ગાતા હોય કથની કહું મારા કર્મની જેવ કેર કાળો વરતીજો વેરી વિધાતા થઈ રે રે ઝેર જન મારો થયો, માયા ખોઈ માવતરની મમતા વિનાનો હું થયો, માયા ખોઈ માવતરની મમતા વિનાનો હું થયો, વાડી મારી વિખરાઈ ગઈ રસ્તે રજળતો હું થયો, રસ્તે રજળતો હું થયો. અને જ્યારે દુહા ગાતા હોય વિજાણ જાડો વીજણો હરે રે આ તો શેણી જાડી ભીત પણ પડદે રહીને વાતું કરે, હરે રે બોલી બાળાપણની પ્રીત. અને છેલ્લે કદાચ જંતરનો તાર તૂટે અને કદાચ શેણીને એમ કે હવે જંતર ભાગ્યું મારું જોન જડ પડી જ રે,
જોને જંતર ભાંગ્યું મારું જડ પડી અને તૂટ્યો એમો ભીતાર એ હવે વેદાની શેણી તારા વિના હે હવે મારું જંતર કાઢે ન રાગ. તમારા બધી જ પિક્ચરોના ગીતો લોકપ્રિય થઈ ગયા છે અને મેના પોપટના 100% થશે મને વિશ્વાસ છે. એનું કોઈ ગીત તમે સંભળાવશો દર્શકોને? મેના પોપટનું હજુ તો સિલેક્શન ચાલુ છે. હજુ ગીતો અમારે આવતીકાલે જ શરૂ કરવાના છે, પણ છતાંય અમે જે પાંજરામાં જે પોપટ બોલતો હોય પાંજરાનું જે આખું સિલેક્ટ બનાવશે એમાં અમારો ડાન્સ આવશે અને એ આખું ગીત કદાચ સંભળાવી દો કે રામ લીલો પીળો પાંજરું ઘડાવો મેના પાંજરામ પોપટ બોલે લીલું પીળું પાંજરું ઘડાવો મેના પાંજરામ પોપટ બોલે તને એવા એવા હો એ તને એવા એવા તને એવા એવા હારલા ઘડાવું મેના પાંજરામ પોપટ બોલે મેના એવા એવા હારલા ઘડાવું પાંજરામ પોપટ બોલે હારલા પહેરીને હારલા પહેરીને હારિયામ આવો પછી પાંજરામ પોપટ બોલે રામ લીલું પીળું પાંજરું ઘડાવો મેના પાંજરામ પોપટ બોલે. રમેશ સોલંકીની 2 ફિલ્મોમાં આપે કામ કર્યું છે, એમના વિશે કંઈ કહેશો? એ રમેશભાઈ સોલંકી બહુ સારા માણસ છે, સારા મહેનતુ છે, સારા ધગસ છે. એમને એમ છે કે જે લોક સાહિત્ય જે જૂનું દટાઈ રહ્યું છે, લોકગીતો, જૂના લોકઢાળ, જે જૂનું સાહિત્ય, જૂની કથાઓ, એમને બહુ ધગસ છે કે આ બધું મારે ફિલ્મના પડદે લાવીને પીરસવું જ છે. બહુ સારા માણસ છે અને મને વિશ્વાસ છે કે ફિલ્મ સારી ચાલશે જ અને મારા ચાહકો પ્રત્યે પણ મને વિશ્વાસ છે કે મેના પોપટ સારી રીતે વધાવશે અને ફરીવાર હું કૂદકા ભેર મેદાનમાં આવી ગયો છું ઢોલા મારા મલકની જેમ. આપણે શુભેચ્છા.